રાધનપુર કોલ્હાપુરની યુવતી બોર્ડર સુરક્ષા ફોર્સમાં 9 માસની કઠિન ટ્રેનિંગ આપી વતન ફરતા ભવ્ય સ્વાગત. આજના આધુનિક યુગમાં મહિલાઓ પુરુષ સમોવડી બની છે. તમે કોઈ પણ ક્ષેત્ર જોઈ લો, આરોગ્ય વિભાગ હોય, એરફોર્સ હોય, રમતગમત હોય, શિક્ષણ, પોલીસ હોય કે પછી રેવન્યુ વિભાગ હોય, આ તમામ વિભાગોમાં મહિલા પુરુષ સમાન જોવા મળી રહી છે. ત્યારે રાધનપુર કોલ્હાપુર ગામે પણ આવો જ એક દાખલો જોવા મળ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુર અને સાકલપુર તાલુકો માનવામાં આવે છે. અહીંયા મહિલાઓનું શિક્ષણ ખૂબ જ ઓછું છે, જેના કારણે મહિલાઓ ઓછા પ્રમાણમાં નોકરી કરતી હોય તેમ જોવા મળે છે. ત્યારે કેટલાક સમયથી અહીંની મહિલાઓ યુવતીઓ પણ અભ્યાસમાં પાછળ નથી તેવું જોવા મળી રહ્યું છે. રાધનપુર સાકલપુર વિસ્તારમાં ભાગ્યે જ કોઈક જગ્યાએ યુવતીઓ મહિલાઓ સરકારી નોકરી કરતી નજરે પડે છે. તે શિક્ષણ ઓછું હોવાના કારણે જોવા મળી રહે છે. પરંતુ હવે નવી પેઢી શિક્ષણ તરફ જઈ રહી છે, ત્યારે યુવતીઓ પણ અન્ય અલગ અલગ ક્ષેત્રમાં નોકરીઓ મેળવી રહી છે. એવામાં રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામની રબારી મમતાબેન પ્રભાતભાઈ, જે બોર્ડર સુરક્ષા ફોર્સમાં દેશભક્તિ કાજે પોતે BSFમાં ભરતી થયા અને ભરતી થયા બાદ 9 માસની કઠિન ટ્રેનિંગ આપી પોતાના વતને ફર્યા હતા. વતને ફરતા ગ્રામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ રાધનપુર વિસ્તારમાં કોલ્હાપુર ગામે આ દીકરી BSFની ટ્રેનિંગ આપી ઘરે પરત ફરતા ગૌરવ જોવા મળ્યું. અશોક પ્રજાપતિ, AJP ન્યૂઝ ઇન્ડિયા.